જય હિન્દ વિદ્યાર્થીઓ, હું છું પાયલબેન યાજ્ઞિક ફ્રોમ સારસ્વત સ્કૂલ રાતા વાપી. લાસ્ટ વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 4 સ્ટાર્ટ કર્યું હતું, જેનું નામ હતું રાસાયણિક બંધન અને આણ્વીય રચના. એની અંદર મેં તમને ક્રોસેલ લુઈસ અભિગમ સમજાવ્યો હતો અને તમને હોમવર્કમાં લુઈસ સંજ્ઞાનું નિરૂપણ કરવા આપ્યું હતું. હવે આજે એની આગળની થિયરી જોઈએ. તો આજે સ્ટાર્ટ કરશું આપણે અષ્ટકનો નિયમ. અષ્ટક શબ્દ તમે સાંભળતા જ આવ્યા છો. પીરિયોડિક ટેબલની અંદર આપણે જોઈ ગયા છે બધા જ સમૂહ હશે એ કોના જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાનું વલણ ધરાવે? ઉમદા વાયુઓ જેવું. કેમ? કારણ કે એમની બાહ્યકોષની ઇલેક્ટ્રોન રચનામાં કેટલા છે? 8 ઇલેક્ટ્રોન છે. એટલે કોઈ પાસેથી લેતા પણ નથી, કોઈ પાસેથી ગુમાવતા પણ નથી. તો અષ્ટકના નિયમમાં પણ આપણે એ જ કન્સેપ્ટને લઈશું, પણ થોડું અલગ રીતે. જુઓ તો ક્રોસેલ લુઈસે પરમાણુ વચ્ચે રાસાયણિક સંયોગીકરણથી કેવી રીતે સંયોગીકરણ થાય એનો સિદ્ધાંત વિકસાવ્યો, જેને આપણે રાસાયણિક બંધનનો ઇલેક્ટ્રોનીય વાદ કહીશું. એની અંદર પરમાણુઓ, હવે શબ્દ ધ્યાન રાખજો, સંયોજકતા ઇલેક્ટ્રોન. કોને કહેવાય સંયોજકતા ઇલેક્ટ્રોન? સૌથી બહારની કક્ષકમાં આવેલા ઇલેક્ટ્રોન. લાસ્ટ વિડીયોમાં આપણે જોઈ ગયા છે કે લુઈસે શબ્દ વાપર્યો હતો પરમાણુ કર્નલ અને સ્થાનાંતરિત ઇલેક્ટ્રોન. તો જે સંયોજકતા ઇલેક્ટ્રોન હશે એ એક પરમાણુમાંથી બીજા પરમાણુમાં શું કરશે? ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થાય. એટલે શું થાય? ક્યાં તો ઇલેક્ટ્રોન મેળવે, ક્યાં તો ઇલેક્ટ્રોન ગુમાવે. અને સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી તેમની સંયોજકતા કોષનું અષ્ટક બનાવે. અને આને જ શું કહેવામાં આવે છે? અષ્ટકનો નિયમ. તો અષ્ટકના નિયમ પછી હવે આપણે જોઈશું ટોપિક નંબર 4.1.2 કે જે છે સહસંયોજક બંધ. હવે નવો સાયન્ટિસ્ટનું નામ આવ્યું છે લેંગમ્યુર. તો લેંગમ્યુર નામના સાયન્ટિસ્ટે શું કર્યું? લુઈસની ધારણામાં સુધારો કર્યો. કઈ વસ્તુમાં સુધારો કર્યો? તો જે લુઈસે કીધું હતું કે અષ્ટકની સ્થાયી સમઘનીય રચના હતી એમને એમણે ફગાવી દીધી અને એની જગ્યાએ એમણે નવો શબ્દ વાપર્યો સહસંયોજક. આ નામ તમે સાંભળ્યું જ હશે, સહસંયોજક બંધ. તો તેના બદલે સહસંયોજક પર્યાય દાખલ કર્યો અને લુઈસ લેંગમ્યુર સિદ્ધાંત જે છે એ ક્લોરીન અણુની રચનામાં બિંદુઓ દ્વારા આપણે દર્શાવશું. એટલે સહસંયોજક બંધ જ્યારે આવશે ત્યારે શબ્દ આવશે ભાગીદારી. એટલે કોઈ પણ પરમાણુઓ જ્યારે સહસંયોજક બંધ બનાવે તો ઓછામાં ઓછા એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે અને ભાગીદારી કરીને જે અષ્ટક રચના પૂર્ણ કરશે ત્યારે તેની ઇલેક્ટ્રોન રચના ઉમદા વાયુઓ જેવી થશે. ખ્યાલ આવશે? તો એમણે જેનો ઉપયોગ કર્યો હતો એ હતો ક્લોરીન અણુની રચનામાં અને એની અંદર જે ઇલેક્ટ્રોનને દર્શાવવામાં આવે બિંદુ તરીકે દર્શાવવામાં આવે. ઓલરેડી મેં તમને લુઈસ સંજ્ઞામાં દર્શાવ્યું જ છે. હવે આપણે બે પરમાણુ વચ્ચે ભાગીદારી કરીને કેવી રીતે અષ્ટક રચના પૂર્ણ થાય તે નિરૂપણ જોઈશું અને આવી જે રચના હશે એને કહીશું લુઈસ રચના. એટલે એની અંદર અષ્ટક પૂર્ણ હશે. ચલો તો આપણને જે ઉદાહરણ લેવા કીધું છે એ જ ઉદાહરણ લઈએ. Cl2 અણુ. Cl2 અણુ કહો એટલે એમાં 2 ક્લોરીન પરમાણુ આવેલા છે. ક્લોરીન હેલોજન કહેવાય. એટલે એની બાહ્ય કોષની ઇલેક્ટ્રોન રચના તમે જોશો તો NH2NP5, NH2NP5, 3s2 3p5 છે, પણ આપણે તો ઇલેક્ટ્રોન જ દર્શાવવાના છે. તો જ્યારે 2 ક્લોરીન પરમાણુ એકબીજા સાથે જોડાય ત્યારે એકલો જો ક્લોરીન પરમાણુ હોય તો એ સ્થિર નથી. કેમ? કારણ કે એની અંદર અષ્ટક રચના પૂર્ણ થઈ નથી. તમે લુઈસ સંજ્ઞા બતાવી દીધી. કેટલા ઇલેક્ટ્રોન બતાવી દીધા? 7 ઇલેક્ટ્રોન બતાવી દીધા. એવા જ આ ક્લોરીન પરમાણુની અંદર બતાવી દઈએ. ચલો તો આ બંને ભાગીદારી કરશે એક ઇલેક્ટ્રોન રચનાની, ઇલેક્ટ્રોનની. એટલે એનો અષ્ટક રચના પૂર્ણ થાય અને સ્થિરતા પ્રાપ્ત કરી દે. તો કેવી રીતે ભાગીદારી થાય છે તે જોજો. આ એક ક્લોરીન પરમાણુ, આ એક ક્લોરીન પરમાણુ. તો એની અંદર જે ઇલેક્ટ્રોન બતાવવાનો છે એ 7 આ ક્લોરીનના ઇલેક્ટ્રોન બતાવી દઈએ અને 7 આ ક્લોરીનના ઇલેક્ટ્રોન બતાવી દઈએ અને બંને એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. હવે આ જ ઇલેક્ટ્રોનને આપણે આ રીતે દર્શાવીએ તો આ એક ક્લોરીનનો પરમાણુ ઇલેક્ટ્રોન છે અને આ બીજા ક્લોરીનનો ઇલેક્ટ્રોન છે. ખ્યાલ આવ્યો? તો બંને ભાગીદારી કરશે. તો આ જે ક્લોરીન છે એને આપણે 8 ઇલેક્ટ્રોનને આ રીતે દર્શાવશું. ગણો 2 4 6 8 થઈ ગયા અને આ ક્લોરીનના 8 પરમાણુ ઇલેક્ટ્રોન આ રીતે થશે. જુઓ
2 4 6 8 એટલે બંને ક્લોરીન જે હતા એમણે પોતાના એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને એના કારણે આપણે કહી શકીએ કે ક્લોરીન ક્લોરીન વચ્ચે કયો બંધ આવેલો છે, સિંગલ બંધ આવેલો. એ હજુ આપણે ડિટેલમાં પછી જોઈશું. તો આ રીતે જે ભાગીદારી થઈને જે બંધ બન્યો એ જ બંધને આપણે શું કહીશું? સહસંયોજક બંધ. એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી એક બંધ બનાવે તો એ એક બંધ કહેવાય. 2 ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી કરે તો દ્વિબંધ, 3ની ભાગીદારી કરે તો ત્રિબંધ બનાવે. ખ્યાલ આવશે? તો આમાં કેમ ઉમદાવાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે એવું કીધું? તો અહીંયા જુઓ 2 4 6 8 2 4 6 8 સહિયારો ઇલેક્ટ્રોન કહેવાય, બંનેનો કહેવાય. તો 8 8 ઇલેક્ટ્રોન થઈ ગયા, અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ. ખ્યાલ આવી ગયો શું છે સહસંયોજક બંધ? ચલો તો આ તમારી નોટમાં લખવાનું છે અથવા સ્ક્રીનશોટ લઈ લો. ચલો હવે કેટલાક ઉદાહરણની અંદર આપણે સહસંયોજક બંધનું નિરૂપણ કરીએ અને કેવી રીતે અષ્ટક રચના પૂર્ણ થઈ તે જોઈએ. એની અંદર સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, ટ્રિપલ બોન્ડ હશે. તો સૌથી પહેલાં ઉદાહરણ લઈએ પાણી. પાણીની અંદર ઓક્સિજનનો એક છે અને હાઇડ્રોજનના 2 દેખાય છે. ચલો તે બતાવી દઈએ. એક ઓક્સિજન બતાવ્યો, એક હાઇડ્રોજન આ તરફ બતાવીએ અને એક હાઇડ્રોજન આ તરફ બતાવીએ. ઓક્સિજન ઝેડ બરાબર કેટલું છે ઓક્સિજનનું? ઝેડ બરાબર 8 છે એટલે એની ઇલેક્ટ્રોન રચના થાય 1s2 2s2 2p4. આપણે લુઈસ બિંદુ નિરૂપણની અંદર મેં તમને સમજાવ્યું છે માત્ર સંયોજકતા ઇલેક્ટ્રોનનું જ નિરૂપણ થાય, એ જ ભાગીદારી કરે. તો અહીંયા ટોટલ કેટલા ઇલેક્ટ્રોન છે? 6 ઇલેક્ટ્રોન છે. એટલે સૌથી પહેલાં જ્યારે તમે બતાવો તો આ બાજુનો હાઇડ્રોજન છે એની પાસે તો એક ઇલેક્ટ્રોન જ છે, પરમાણુ ક્રમાંક 1. એટલે મેક્સિમમ જે આ ઓક્સિજન હશે એના જે આપણે 6 ઇલેક્ટ્રોન બતાવવાના છે એમાંના 2 તો અહીંયા બતાવી દીધા. એટલે બંને ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજન સાથે ભાગીદારી કરશે. એટલે બાકીના જે 4 બાકી છે એને આ રીતે દર્શાવાય. એટલે કોઈ બી એક તરફ કેમ મેં 2 નહીં બતાવ્યા? કારણ કે મને ખબર હતી કે હાઇડ્રોજન મેક્સિમમ એક જ ઇલેક્ટ્રોન આપી શકશે અને ભાગીદારી કરે, એટલે આપણે એક બતાવ્યું. ચલો હવે જુઓ, એકલો હાઇડ્રોજન હોય તો 1 ઇલેક્ટ્રોન, એકલો ઓક્સિજન હોય તો 6 ઇલેક્ટ્રોન. બધા સ્થિર નથી એટલે અષ્ટક રચના પૂર્ણ કરવા ભાગીદારી કરે. તો કેવી રીતે ભાગીદારી કરશે? તો આ 2 ઇલેક્ટ્રોન સહિયારા ઇલેક્ટ્રોન જે છે એને આપણે આ રીતે અહીંયા બતાવી દઈએ એટલે બંને જોડાઈ જવાના. હવે આ હાઇડ્રોજન છે એના ગણો અને આ ઇલેક્ટ્રોનને થોડા આપણે આ બાજુથી બતાવીએ. આ હાઇડ્રોજનના ગણો કેટલા ઇલેક્ટ્રોન થયા? 2 2. હિલિયમ જેવા ઇલેક્ટ્રોન રચના આવી ગઈ, 2 ઇલેક્ટ્રોન. હિલિયમ નિષ્ક્રિય વાયુ છે. અને આ ઓક્સિજનના ગણો તો આ પણ ભાગીદારી કરી છે એટલે આપણે એને આમ રાઉન્ડ કરીએ. એટલે આ ઓક્સિજન પાસે કેટલા થઈ ગયા? 2 4 6 8 ભાગીદારી કરી છે. એટલે અહીંયા થઈ ગયા 8 ઇલેક્ટ્રોન, અહીંયા થઈ ગયા 2 ઇલેક્ટ્રોન. એટલે સ્થિર થઈ ગયા. અને આ જ બંધને આપણે બતાવવું હોય તો આ ઓક્સિજન હાઇડ્રોજન અને એમણે જે એક ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી કરી. એટલે આ ઇલેક્ટ્રોન અહીંયા હતો અને આ ઇલેક્ટ્રોન અહીંયા હતો, ભાગીદારી કરીને એક બંધ બનાવી દીધો. અહીંયા આગળ જે ઇલેક્ટ્રોન હતા એમણે ભાગીદારી કરી અને આ 2 ઇલેક્ટ્રોન તો એમના એમ જ છે. હવે પણ જોઈ શકો આ હાઇડ્રોજનના 2, આ હાઇડ્રોજનના 2. હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના, આ ઓક્સિજનના ગણો 2 4 6 8 સ્થિર થઈ ગયું. તો કેવી રીતે સહસંયોજક બંધ બને છે તે ખ્યાલ આવી ગયો. તો આ રીતે ભાગીદારી થાય. ચલો નેક્સ્ટ ઉદાહરણ જુઓ. CCl4. આપણને ખબર છે એક કાર્બન હોય તો 1s2 2s2 2p2. એની સંયોજકતા કક્ષક છે એમાં કેટલા ઇલેક્ટ્રોન આવ્યા? 4 આવ્યા. અને એક ક્લોરીન હોય તો એની ઇલેક્ટ્રોન રચનામાં શું છે? નિયોન 3s2 3p5. એટલે એક ક્લોરીન હોય તો 7 ઇલેક્ટ્રોન છે. સિંગલ બંને સ્થિર નથી એટલે એક ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી કરશે. કાર્બનના જે પરમાણુ છે એ 1 છે અને ક્લોરીનના 4 છે. કાર્બન પાસે છે પણ 4 ઇલેક્ટ્રોન જ, એટલે શું કરશે? 4 ક્લોરીન પરમાણુ છે એને એક ઇલેક્ટ્રોન યુગ્મ ઇલેક્ટ્રોન આપી દેશે અને ભાગીદારી કરશે. જુઓ તો પહેલાં આપણે કાર્બનના 4 ઇલેક્ટ્રોન બતાવીએ, 1 2 3 અને 4. તો આ મેં કાર્બનના 4 ઇલેક્ટ્રોન બતાવી દીધા. હવે ક્લોરીનના 7 બતાવવાના છે તો મેક્સિમમ 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે એટલે અહીંયા 1 બતાવી દીધો. 1 2 3 4 5 અને 6 અને 1 7. તો આ ક્લોરીનના 7 બતાવી દીધા. એવા જ આ ક્લોરીનના 7માંથી 1 ભાગીદારી માટે બતાવો. આ બાજુના ક્લોરીન છે એને ભાગીદારી માટે આ ઇલેક્ટ્રોન બતાવો. તો
तो मैं 7 ક્લોરીનના ઇલેક્ટ્રોન બતાવી દીધા. અહીંયા આગળ પણ એ જ રીતના 7 ઇલેક્ટ્રોન છે. હવે સ્થિર થઈ જશે. જુઓ કેવી રીતે, એકલો ક્લોરીન હતો તો 7 હતા, ભાગીદારી કરી ગણો 2 4 6 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. આ બાજુના ક્લોરીનની ગણો 2 4 6 8, એટલે એના પણ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. આ ક્લોરીનના ગણો 2 4 6 8, એટલે અહીંયા પણ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. આ ક્લોરીનના ગણો 2 4 6 8, એટલે આના પણ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે પ્રશ્ન થાય કાર્બનના કેટલા, તો કાર્બનના પણ 8 છે. જુઓ આ ક્લોરીને ભાગીદારી કર્યો તે પણ એનો જ કહેવાય, તો આપણે એને પણ જોઈન કરી દઈએ આ રીતે. તો આ જે ક્લોરીનનો પર ઇલેક્ટ્રોન યુગ્મ તો અહીંયા બતાવી દીધું. હવે કાર્બનના ગણો 2 4 6 8, કાર્બનના પણ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. બધા સ્થિર થઈ ગયા. એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી, એટલે જ્યારે પણ તમારે CCl4 બતાવવું હોય તો આપણે એક Clની ભાગીદારી કરીને આ રીતે બતાવીએ છીએ. સિંગલ બોન્ડ ખ્યાલ આવ્યો મેં કેવી રીતે 8 ઇલેક્ટ્રોન પૂર્ણ થાય તે બતાવ્યું. તો આ રીતે સહસંયોજક બંધનું નિરૂપણ કરી શકો. ચલો હવે જુઓ કાર્બન ડાયોક્સાઇડ. એક કાર્બન છે એના માટે મેં તમને કીધું છે સંયોજકતા કોષમાં કેટલા ઇલેક્ટ્રોન છે 4, અને ઓક્સિજન માટે અત્યારે જ સમજાવ્યું 6 છે. એટલે કાર્બન પાસે 4 છે, ઓક્સિજન પાસે 6 છે. તો કાર્બન અને ઓક્સિજન બતાવી દઈએ. પહેલાં જોઈએ એક એક ઇલેક્ટ્રોન બતાવીએ તો અષ્ટક રચના પૂર્ણ થશે કે નહીં થશે. એટલે એક ઓક્સિજન જે છે એના 6 ઇલેક્ટ્રોનમાંથી મેં એક ઇલેક્ટ્રોન ભાગીદારી કરે એ રીતે બતાવ્યા, અને 5 એક ઓક્સિજન પર બાકી રાખ્યા છે એટલે 6 થયા. કાર્બનના 2 આવી ગયા અને 2 ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા બતાવી દીધા. ચલો હવે જુઓ સિંગલ ભાગીદારી કરીએ તો આ ઓક્સિજનના કેટલા થાય 2 4 6 અને 1 7 થાય, કારણ કે આ ભાગીદારી કરી. આ બાજુના ઓક્સિજનના ગણો 2 4 6 ને 1 7, કાર્બનના ગણો 2 4 6. એટલે સિંગલ ભાગીદારી કરું તો કોઈનું અષ્ટક રચના પૂર્ણ થતી નથી. એનો મતલબ એમ કે હજુ એક ઇલેક્ટ્રોનનો ભાગીદારી કરવી પડે. એટલે આ ઇલેક્ટ્રોન જે અહીંયા બતાવ્યો હતો એને આપણે એની જગ્યાએ અહીંયા બતાવી દઈએ, અને આ કાર્બનનો એક ઇલેક્ટ્રોન હતો એને અહીંયા બતાવી દઈએ. ખ્યાલ આવે હું શું કરું છું? એવું જ આપણે અહીંયા કરીએ. આ કાર્બનનો જે ઉપર હતો એને નીચે બતાવી દઈએ, અને આ જે ઇલેક્ટ્રોન આ બાજુ હતો એને આપણે આ બાજુ બતાવી દઈએ. હવે જુઓ 2 4 6 8 થઈ જશે ભાગીદારી કરે એટલે. તો હવે આપણે એનું નિરૂપણ કરવું હોય તો આપણે આ રીતે કરી શકીએ. તો આ જે છે આ 2 ઇલેક્ટ્રોન યુગ્મનું ભાગીદારી કરે એટલે ઓક્સિજન ડબલ બોન્ડ C થયો. આ 2 ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયા. જુઓ આ 2 તો ઓલરેડી છે જ. ગણો 2 4 6 8, 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. ચલો આ બાજુના ઓક્સિજનના પણ એ રીતે ભાગીદારી થવાની, એટલે એને આપણે રાઉન્ડ કરી દઈએ. તો આ કાર્બન હતા એની સાથેના જે 2 ઇલેક્ટ્રોન હતા એમણે આ રીતે ભાગીદારી કરી કહેવાય. એટલે બાકીના કેટલા રહી ગયા 2 રહી ગયા. ચલો તો હવે કાર્બનના 8 થયા કે નહીં તે ગણો. તો આ બંને કાર્બનના જ કહેવાય. એટલે 2 4 6 8, તો કાર્બનનું પણ અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ છે. તો એનું નિરૂપણ તમે આ રીતે કરી શકો. એટલે તમારે પહેલાં એક એકની ભાગીદારી કરીને જોવાની. એક એકની ભાગીદારી કરો, અષ્ટક રચના પૂર્ણ ના થાય, એની પાસે એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન હોય તો તમે 2ની ભાગીદારી કરો. 2 કરતાં પણ જો અષ્ટક રચના પૂર્ણ ના થાય તો તમારે 3ની ભાગીદારી કરવી પડે. એટલે પહેલાં એક એકથી ભાગીદારી કરીને ચેક કરવાનું. ખ્યાલ આવે છે? તો અહીંયા ગાડી કાર્બન ઓક્સિજન વચ્ચે 2ની ભાગીદારી થાય એટલે દ્વિબંધ બન્યો. ચલો નેક્સ્ટ ઉદાહરણ જુઓ. C2H4. C2H4 છે એ છે ઇથિનનું ઉદાહરણ. તમે ભણીને જ આવ્યા છો જ્યારે કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હોય તો એને ઇથિન કહેવાય. ચલો એનું નિરૂપણ જોઈ લો. લુઈસ રચના. તો એક કાર્બન અને એક કાર્બન 2 છે. હવે આમાં ટોટલ 4 હાઇડ્રોજન છે ને 2 કાર્બન, એટલે એક કાર્બન સાથે 2 હાઇડ્રોજન જોડાયેલા છે. તમે આગળની રચના ભણશો એટલે તમને ખ્યાલ આવી જ જશે કે આમાં મેં કેમ આ રીતનું નિરૂપણ કર્યું, કારણ કે હાઇડ્રોકાર્બન ભણશો ત્યાં ખ્યાલ આવશે. ચલો અત્યારે જ મેં તમને કીધું એક કાર્બન હોય તો એની સંયોજકતા કોષમાં કેટલા ઇલેક્ટ્રોન છે 4, અને એક હાઇડ્રોજન હોય તો એની પાસે તો એક જ છે. તો પહેલાં આપણે સિંગલ બંધથી નિરૂપણ કરીએ એનું. તો આ કાર્બનના 4માંથી એક અહીંયા ભાગીદારી કરે, એક આ હાઇડ્રોજન અને એક અહીંયા બાકી રાખીએ.
એક કાર્બનનો બીજો જે છે તે અહીંયા આવી ગયો. ટોટલ 4 છે એટલે કાર્બનને આ રીતે બતાવી દીધા અને આ હાઇડ્રોજનનો જે એક એક છે એને આપણે અહીંયા બતાવી દઈએ અને ભાગીદારી કરે. ચલો હવે સપોઝ આ બેની ભાગીદારી થઈ એટલે અહીંયા એક બંધ બનવાનો. તો આ હાઇડ્રોજનના બે 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 ને બે એટલે હાઇડ્રોજનના હિલિયમ જેવી રચના આવી ગઈ. પણ આ કાર્બનના ગણો 2 4 6 7. આ કાર્બનના ગણો 2 4 6 7. અષ્ટક રચના કાર્બનની પૂર્ણ થશે નહીં. એનો મતલબ એમ કે અહીંયા ગાડી જે સિંગલ સિંગલ ઇલેક્ટ્રોન રહેલો હતો એને આપણે અહીંયા જ બતાવી દેવાનો છે. એટલે પહેલાં મેં એક રાખીને ચેક કર્યું કે અષ્ટક પૂર્ણ થાય છે કે નહીં. ચલો હવે આ બેનનો ભાગીદારી કરશે એટલે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ બની જવાનો. અહીંયા ગાડી હાઇડ્રોજન સાથે ભાગીદારી કરી છે, અહીંયા હાઇડ્રોજન સાથે ભાગીદારી કરી. ચલો આના ગણો 2 2 2 2 એટલે હાઇડ્રોજનના હિલિયમ જેવા થઈ ગયા. આ કાર્બનના ગણો 2 4 6 8. આ કાર્બનના ગણો 2 4 6 8. બધાની અષ્ટક રચના પૂર્ણ થાય એટલે આપણે એનું નિરૂપણ આ રીતે કરી શકીએ. આ હાઇડ્રોજન જે ભાગીદારી કરીને અષ્ટક રચના પૂર્ણ કરે એમાં અપવાદ આવે હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના, તો અહીંયા પૂર્ણ થાય છે. એના પછી જુઓ આ કાર્બનના 8 કેવી રીતે થાય, તો આ 2 4 6 ને 8 આ રીતે થશે. ખ્યાલ આવે છે મેં કેવી રીતે નિરૂપણ કર્યું. અને આ કાર્બનના 8 કેવી રીતે થવાના, તો આ 4 ને 4 8. તો આ રીતે તમે સહસંયોજક બંધનું નિરૂપણ કરી શકો. ચલો હવે જુઓ N2. એક નાઇટ્રોજન છે Z બરાબર 7 એટલે એની ઇલેક્ટ્રોન રચના થાય 1s2 2s2 2p7 સોરી 2p3 એટલે એના બાહ્ય કોષની ઇલેક્ટ્રોન રચના જે છે એમાં સંયોજકતા કોષમાં કેટલા ઇલેક્ટ્રોન આવ્યા, 5 ઇલેક્ટ્રોન આવ્યા. એક નાઇટ્રોજનના 5 છે. આપણી પાસે કેટલા નાઇટ્રોજન છે, 2 છે. ચલો તો બંને નાઇટ્રોજન અહીંયા બતાવી દઈએ. 5માંથી પહેલાં એક એક ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી કરીએ એટલે 5ને આપણે આ રીતે બતાવીએ. આપણને ખબર નથી કે કેવી રીતના બંધ એની અંદર આવ્યો છે. ચલો સપોઝ કલ્પના કરો કે એમણે ભાગીદારી કરી દીધી ને એક સિંગલ બોન્ડ બતાવી દીધો, તો એની અંદર આ રીતનું બાકી રહેશે. હવે અષ્ટક રચના પૂર્ણ થઈ છે કે નહીં તે ગણો. 2 4 6 2 4 6 7. એક મિનિટ, 2 4 6 ને 1 7 બતાવવાનું છે ને, જો એક ઇલેક્ટ્રોન બતાવવાનું બાકી છે. 2 4 5 5 બતાવવાના છે. 2 2 4 અહીંયા એક બતાવી દઈએ. 2 2 4 ને 1 5 એટલે 5 આ બાજુ બતાવ્યા, 5 આ બાજુ બતાવ્યા. તો આમ જ્યારે રાખીએ છીએ ત્યારે અષ્ટક રચના પૂર્ણ થતી નથી. એનો મતલબ એમ કે આ એક ઇલેક્ટ્રોન યુગ્મ છે એને ફરીથી અહીંયા બતાવી દઈએ, આ એક ઇલેક્ટ્રોન છે એને અહીંયા બતાવી દઈએ અને ભાગીદારી કરીએ એટલે આ કેન્સલ થઈ ગયો. એટલે અહીંયા આગળ ડબલ બોન્ડ આવ્યો. હવે નાઇટ્રોજનના ગણો 2 4 6 7. આ નાઇટ્રોજનનો ગણો 2 4 6 7. ડબલ બોન્ડ મૂકતા અષ્ટક રચના પૂર્ણ થતી નથી. એનો મતલબ એમ કે આ જે ત્રીજો ઇલેક્ટ્રોન છે એને પણ અહીંયા બતાવવો પડશે અને ભાગીદારી કરવા માટે આ ત્રીજો ઇલેક્ટ્રોન પણ અહીંયા બતાવવો પડે. ચલો હવે આ એક એક ઇલેક્ટ્રોન ઉકાળી નાખું છું અને એની ભાગીદારી અહીંયા કરું. ચલો હવે ગણો ઇલેક્ટ્રોન 2 4 6 8. આ નાઇટ્રોજનના ગણો 2 4 6 8. થઈ ગઈ અષ્ટક રચના પૂર્ણ. એટલે આ નાઇટ્રોજનની અંદર અષ્ટક રચના કેવી રીતે પૂર્ણ થાય છે, તો આ નાઇટ્રોજનના 3 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરે એવું જ આ નાઇટ્રોજન છે એ આ બાજુના નાઇટ્રોજન સાથે ભાગીદારી કરે અને આપણે એવું કહી શકીએ કે નાઇટ્રોજન વચ્ચે કયો બંધ બન્યો, ટ્રિપલ બોન્ડ. પહેલાં મેં સિંગલથી ચેક કર્યું, પછી ડબલથી ચેક કર્યું ને પછી ટ્રિપલ. ખ્યાલ આવ્યો કેવી રીતે સહસંયોજક બંધ બતાવ્યો. અને લાસ્ટ જુઓ C2H2 એટલે આ છે ઇથાઇનનું સૂત્ર. આપણને પછી પ્રેક્ટિસ કરશું એટલે તમને પણ ખ્યાલ આવી જ જશે. ફરીથી આની અંદર ટોટલ કાર્બન કેટલા છે, 2 દેખાય. એની અંદર 2 જ હાઇડ્રોજન છે, હાઇડ્રોકાર્બન છે. આ અત્યારે જોઈ ગયા એક કાર્બન હોય તેની સંયોજકતા કોષમાં કેટલા ઇલેક્ટ્રોન છે, 4. આપણને ખબર નથી. ચલો તો એક એક ભાગીદારી કરીને બતાવીએ. એક આ કાર્બન અહીંયા બતાવ્યો, એક હાઇડ્રોજન અહીંયા. આ કાર્બનના 4 આપણે આ રીતે બતાવી દઈએ
કાર્બનના 4 બતાવી દીધા. આ હાઇડ્રોજન પાસે એક જ છે તો એક ઇલેક્ટ્રોન આપણે આ રીતે બતાવી દીધો. ચલો આ કાર્બન અને હાઇડ્રોજન ભાગીદારી કરશે તો હાઇડ્રોજનના 2 થઈ ગયા, આ હાઇડ્રોજનના 2 થઈ ગયા, એટલે બંને હાઇડ્રોજન હિલિયમ જેવી રચના મેળવી દીધી. હવે આ કાર્બનના ગણો તો અહીંયા ગાડી એક જ ભાગીદારી થવાની અને અહીંયા એક જ ભાગીદારી થવાની અને જે કાર્બન છે એની પાસે એક એક બાકી રહી ગયો. ચલો હવે કાર્બનના ગણો 2 4 6. આ કાર્બનના ગણો કેટલા છે 2 4 6. કાર્બનની અષ્ટક રચના પૂર્ણ થઈ નથી. ચલો એનો મતલબ એમ કે આ ઇલેક્ટ્રોન છે એને ભાગીદારી કરાવડાવી દઈએ એટલે આનો પણ એક ઇલેક્ટ્રોનને ભાગીદારી કરાવડાવી દીધી એટલે એક અહીંયાથી કાઢ્યો એક અહીંયાથી કાઢ્યો અને ત્યાં ડબલ બોન્ડ આવી ગયો. ચલો કાર્બનના ગણો 2 4 6 7. અહીંયા ગણો 2 4 6 7. હજુ પણ અષ્ટક રચના પૂર્ણ થાય નહીં એટલે આપણે ફરીથી એક ઇલેક્ટ્રોન જે ઉપર છે એને આ રીતે અહીંયા લખી દઈએ અને અહીંયા ગાડી જે એક ઇલેક્ટ્રોન હતો એને અહીંયા બતાવી દઈએ એટલે આ કેન્સલ થઈ જવાનું એટલે અહીંયા ટ્રિપલ બોન્ડ આવ્યો એટલે બંને એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી છે. મારા ખ્યાલથી આ તો તમને ખ્યાલ આવે જ છે કે ઇલેક્ટ્રોન દર્શાવ્યા નથી પણ એ કેવી રીતે ભાગીદારી થયા. હવે કાર્બનના ગણો 2 4 6 8. થઈ ગયા 8 ઇલેક્ટ્રોન. આ કાર્બનના ગણો 2 4 6 8. થઈ ગઈ અષ્ટક રચના પૂર્ણ. એટલે તમે એને જ્યારે નિરૂપણ કરશો તો આ જે હાઇડ્રોજન છે એના 2 અને આના 2 એટલે એણે હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરી દીધી. આ કાર્બનના 8 કેવી રીતે થશે તો આ જે ઇલેક્ટ્રોન છે એ લેશે ત્યારે એની અષ્ટક રચના પૂર્ણ થઈ અને આ કાર્બનના 8 ક્યારે થશે તો આ જે ઇલેક્ટ્રોન લેશે ત્યારે અષ્ટક રચના પૂર્ણ થશે એટલે અહીંયા ગાડી 8 ઇલેક્ટ્રોન આવી ગયા, અહીંયા 2 ઇલેક્ટ્રોન થઈ ગયા. તેવું તમે બધામાં નિરૂપણ કરી શકો. ખ્યાલ આવ્યો? હવે 2 શબ્દ આવશે બંધકારક ઇલેક્ટ્રોન અને અબંધકારક ઇલેક્ટ્રોન. એની સાથે શબ્દ આવશે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. બંને સરખું છે કે અલગ અલગ? યુગ્મ એટલે પેર કહેવાય અને અબંધકારક ઇલેક્ટ્રોન એટલે તો કઈ સંખ્યા પૂછી તો પાછળની થિયરીમાં શબ્દ આવશે તો બંધકારક ઇલેક્ટ્રોન કોને કહેવાય અને અબંધકારક કોને ઇલેક્ટ્રોન કહેવાય તો જે ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં ભાગ લે છે એને કહેવાય બંધકારક ઇલેક્ટ્રોન અને બંધ બનાવવામાં ભાગ લેતા નથી એને કહેવાય અબંધકારક ઇલેક્ટ્રોન. ચલો સિમ્પલ ઉદાહરણ દ્વારા જોઈએ. ચલો કાર્બન ડાયોક્સાઇડનું ઉદાહરણ જુઓ તો આ કાર્બન જે છે એના 4 4 ઇલેક્ટ્રોને ભાગ લીધો છે અહીંયા તો અહીંયા યુગ્મ પૂછું તો કેટલા થાય 2 1 2 3 4 એટલે કાર્બનની આજુબાજુ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 4 છે પણ 4 ગુણ્યા 2 એટલે ઇલેક્ટ્રોન કેટલા થયા 8 થયા. તો આ રીતે તમને પૂછી શકાય. ચલો ઓક્સિજન પાસે હવે કાર્બન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે 0 આવે કારણ કે એની પાસે કોઈ પણ ઇલેક્ટ્રોન એવા નથી જેણે બંધ બનાવવામાં ભાગ લીધો નથી એટલે કાર્બનના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 0. ચલો ઓક્સિજનના જુઓ તો ઓક્સિજનના 2 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલે એવું કહેવાય 4 અબંધકારક ઇલેક્ટ્રોન છે અને 4 બંધકારક ઇલેક્ટ્રોન છે. ખ્યાલ આવી ગયો કેવી રીતે? તો જ્યારે એ રીતનું નિરૂપણ આવે ત્યારે જોજો. ચલો તો આ તમારી નોટમાં લખવાનું છે અને આ ખાસ મેં સમજાવ્યું છે તો કોપી કરો ત્યારે જેટલું તમને મોડે આવડે એટલું મોડે દોરજો અને તમે આ લુઈસ સંઘના નિરૂપણ જોયું એટલે હવે તમને ખ્યાલ આવી ગયો કેમ અમે કહેતા હતા કે એક પણ ચેપ્ટરનું એક પણ થિયરીમાં કન્સેપ્ટ જો કાચો રહી ગયો તો એ આગળ જતાં નડશે એટલે તમારે રોજના રોજ વિડીયો જેમ આવે તેમ વિડીયો પણ જોવાના છે પ્લસ રોજની રોજ પ્રેક્ટિસ પણ કરવાની છે. જેમની ઇલેક્ટ્રોન રચના કાચી છે એમને ઇલેક્ટ્રોન રચના જ લખતા નહીં આવડે, સંયોજકતા ઇલેક્ટ્રોનનું નોલેજ ના હોય તો લુઈસ બિંદુ નિરૂપણ પણ નહીં આવડે. એટલે બાય ચાન્સ કોઈ વાર એવું થાય કે તમારાથી વિડીયો જોવાનો રહી જાય તો ટાઈમ કાઢીને પણ રોજના રોજ વિડીયો તમારે રોજ જોવાના છે અને એમાં જે સમજાવ્યું છે એની રોજ પ્રેક્ટિસ કરશો તો તમને બધું ભેગું નહીં થશે, નહીં તો એક સામટું ભેગું થશે ને પછી જ્યારે તૈયારી કરવાની આવશે તો તકલીફ પડશે. ચલો આ કોપી કરો અને સ્ક્રીનશોટ લઈ લો.
चलो सहसंयोजक बंध में ख्याल आ गयो। हवे एनी आगळनो टॉपिक जुओ, टॉपिक नंबर 4.1.3 के जे छे सादा अणुओनी लुईस रजूआत। एनी अंदर पण आगळ मैं जे सहसंयोजक बंध बने ने अष्टक रत्न पूर्ण थाय ए समजाव्युं, ए ज कन्सेप्ट याद राखवानो छे। पण एमां एक टॉपिक नवो छे, शुं छे नवुं ते जुओ। तो आपणे खबर ज छे के रचना लखवा माटे जरूरी इलेक्ट्रॉननी जे संख्या छे गणवी होय तो केवी रीते गणाय। दाखला तरीके H2 छे तो एमां केटला इलेक्ट्रॉन भागीदारीमां भाग लेवाना टोटल? तो एक हाइड्रोजननो एक एटले बे हाइड्रोजनना बे थवाना, एटले कुल संख्या केटली आवी? बे आवी। अने ए संयोजकता कक्षकमां जे इलेक्ट्रॉन छे ए ज संख्या आवी। तो इलेक्ट्रॉननी कुल संख्या संयोजकता परमाणुना संयोजकता जे इलेक्ट्रॉन छे एनो उमेरो करो एना जेटली हशे। एनी जग्याए लई लो O2, एक ऑक्सिजननो 8, एमां संयोजकता कोषमां 4 इलेक्ट्रॉन छे एटले 6 छे एटले 6 + 6 केटला बताववाना? 12। तो आ रीते तमे याद राखी शको। हवे ज्यारे स्पीसीज आवेली होय, स्पीसीज एटले ऋण आयन अने धन आयन। तो ऋण आयन क्यारे बने अने धन आयन क्यारे बने मैं तमने समजाव्युं छे। तो ज्यारे इलेक्ट्रॉन मेळवे तो शुं बने? ऋण आयन, अने इलेक्ट्रॉन गुमावे तो शुं बने? धन आयन। तो ज्यारे आपणे लुईस रचना रजूआत करता होईए तो एनी अंदर धन आयन होय तो तेटला इलेक्ट्रॉन ओछा करवाना, ऋण आयन होय तो एटला इलेक्ट्रॉननो उमेरो करवानो। तो ए ज लखीने आप्युं छे दरेक ऋण भारनो अर्थ एक इलेक्ट्रॉननो उमेरो ऋण आयनमा, अने धन आयनमा एनो अर्थ थशे कि एक इलेक्ट्रॉननी बादबाकी करवानी। हवे मोस्ट इम्पोर्टન્ટ छे आ टॉपिक। सामान्य रीते हवे दाखला तरीके HNO3 आव्युं, CO3 आव्युं तो केंद्रस्थ परमाणु कयो लेवानो? सेंटर में। तो याद राखजो जेनी विद्युत ऋणता सौथी ओછી हशे एने ज केंद्रस्थ परमाणु तरीके लेवामां आवे अने एनी आजुबाजु बीजा परमाणुओनुं निरूपण करवामां आवे। अने लास्ट हतुं बंधकारक अने अबंधकारक इलेक्ट्रॉन युग्म। ए तो मैं तमने ऑलरेडी समजाव्युं छे। बंध बनाववामां भाग लेशे ए बंधकारक इलेक्ट्रॉन युग्म, अने ते सिवाय जे बाकी रही जवाना ए शुं कहेवाशे? अबंधकारक इलेक्ट्रॉन युग्म। हवे आ टॉपिकनी नीचे तमारी टेक्स्टबुक में टेबल आप्युं छे, एनी अंदर 6 उदाहरण आप्या छे अने एनी अंदर लुईस रचना बतावी छे। केवी रीते आवी छे ते जोई लो। तो आ हाइड्रोजन छे, तो ए हाइड्रोजन अने हाइड्रोजन, एक हाइड्रोजननो एक इलेक्ट्रॉन होय, आ हाइड्रोजननो एक इलेक्ट्रॉन होय तो बंने इलेक्ट्रॉननी भागीदारी करी देशे एटले हाइड्रोजन हाइड्रोजन वच्चे सिंगल बंध बनी गयुं। तो आ थई गयुं एनुं लुईस बिंदु निरूपण। एटले आपणने खबर पड़े एटला माटे आ रीते दर्शाव्युं, बाकी एनुं निरूपण आपणे आ रीते करी शकीए। हवे आवे ऑक्सिजन। 2 ऑक्सिजन छे, एक ऑक्सिजन होय तो 1s2 2s2 2p4 એટલે એની સંયોજકતા કોષમાં કેટલા છે? 8 ઇલેક્ટ્રોન છે। પહેલા એક ઇલેક્ટ્રોન બતાવી અને જોઈએ અષ્ટક રત્ન પૂર્ણ થાય કે નહીં। આ 6 ઇલેક્ટ્રોન બતાવી દીધા। આ બે ભાગીદારી કરશે એટલે આ ઓક્સિજનના ગણો 2 4 6 7। આ બે ઇલેક્ટ્રોન ભાગીદારી કરશે એટલે એના ગણો 2 4 6 7। અષ્ટક રત્ન પૂર્ણ નહીં થાય એનો મતલબ એમ કે આ ઇલેક્ટ્રોન છે એ પણ અહીંયા બતાવવાનો। तो थी गयु एनु लुईस बिंदु निरूपण। लुईस रचना केवी रीते थयुं ते जुओ। तो आ ऑक्सिजन ऑक्सिजन वच्चे डबल बॉन्ड छे अने आ बे इलेक्ट्रॉन बाकी छे। ख्याल आवे छे? गणो केटला थया? 2 4 6 8। 8 इलेक्ट्रॉन थई गया। आना गणो 2 4 6 8। तो आमे निरूपण हवे तमने आवुं खाली निरूपण करीने आप्युं हशे, राउंड करीने नहीं आप्युं हशे लुईस रचना। तो तमने गणता आवडવું જોઈએ કે 8 કેવી રીતે થાય છે। આમાં ખ્યાલ આવી ગયો? ચલો હવે આવે છે ઓઝોન। આ ઓઝોનનું જુઓ તે પહેલાં આ ધન આયન અને ઋણ આયનનું એક ઉદાહરણ બતાવું તો તમને એમાં ખ્યાલ આવશે। દાખલા તરીકે લઈ લો S-2। એસના ઉપર -2 ચાર્જ હોય છે, ઓક્સિજનની નીચે છે। કેમ એવું કીધું? તો સલ્ફર ઓક્સિજનની નીચે છે એટલે એમાં પણ 6 ઇલેક્ટ્રોન છે। चलो हवे अष्टक रत्न पूर्ण थयुं छे के नथी थई? आनी अंदर 2 4 ने 6 एटले अष्टक रत्न पूर्ण नथी थई अने पूर्ण करवी होय तो एने 2 इलेक्ट्रॉन कोई पासेथी लीधा हशे। तो ज्यारे तमारे S-2 बताववुं होय तो आ रीतनो ब्रेकेट बताववानो अने आ 2 इलेक्ट्रॉन कोई पासेथी लीधा छे एटले आपणे आ रीते निरूपण कर्युं। तमे अलग बॉलपेनथी ना दर्शावो अने आ रीते बतावो तो एटलुं खबर होवुं जोईए के S-2 होय तो 8 इलेक्ट्रॉन बताववाना, एकलो सल्फर हते तो 6 इलेक्ट्रॉन बतावते। चलो ए ज रीते बतावी दो एल्युमिनियम +3।
એક એલ્યુમિનિયમ હોય એટલે પરમાણુ ક્રમાંક Z બરાબર 13 છે એટલે એની ટૂંકી ઇલેક્ટ્રોન રચના શું આવશે? નિયોન 3s2 3p1. સંયોજકતા કોષમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 + 1 3 આવ્યા. એટલે એલ્યુમિનિયમ બતાવો ત્યારે 3 ઇલેક્ટ્રોનને આપણે આ રીતે બતાવીએ એલ્યુમિનિયમમાં. પણ એલ્યુમિનિયમ +3 બતાવવું હોય તો આ 3 ઇલેક્ટ્રોન ગુમાવી દે છે એટલે એના ઉપર લખી દેવાનું +3. એટલે -2 હોય તો વધારાના ઇલેક્ટ્રોન ઉમેરો કર્યો અને ધન આયન બને તો ત્યારે એટલાની બાદબાકી. તો આવું તમારા લુઈસ રચનાના નિરૂપણની અંદર પણ અષ્ટક રચના પૂર્ણ કરો ત્યારે ± ચાર્જ અંદર આવી શકે. તો એ ધ્યાન રાખજો કેવી રીતે. જુઓ, ઓઝોન આપ્યો છે O3, એક ઓક્સિજનના 2 + 4 એટલે 6 બતાવવાના. ચલો તો 3 ઓક્સિજનને આપણે આ રીતે બતાવી દઈએ. પહેલાં એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે એવું સમજીએ. આ ઓક્સિજનના 6 બતાવવાના, એમાંનો એક આવી ગયો એટલે 2 2 4 5 ને 1 6. આ ઓક્સિજનના 6 બતાવવાના તો 2 આવી ગયા એટલે બીજા 2 ને 2 4 ને 1 5. 2 2 4 5 ને 1 6. આ ઓક્સિજનના 6 આવી ગયા. આ ઓક્સિજનનો 1 આવી ગયો છે એટલે 2 2 4 ને 1 5. ચલો આ ઓક્સિજને ભાગીદારી કરી નાખી છે એમ સમજો. તો ભાગીદારી કરશે પછી એની પાસે બીજા 4 રહેવાના. અહીંયા ગાડી ભાગીદારી કરી નાખે પછી 5 રહેવાના. એવું જ અહીંયા કેટલા રહેવાના? 5 રહેવાના. ચલો અષ્ટક રચના પૂર્ણ થઈ છે કે નહીં તે ગણો. 2 4 6 7. આ ઓક્સિજનની ગણો 2 4 6 7. કોઈની પણ અષ્ટક રચના પૂર્ણ થઈ નથી. ચલો તો શું કરીએ? આ એક સિંગલ ઇલેક્ટ્રોન છે એને અહીંયા ભાગીદારી કરાવડાવી દઈએ. ચલો તો આ એક ઇલેક્ટ્રોન જે અહીંયા છે 2 તેમાંનો એક અહીંયા ભાગીદારી કરાવડાવી દઈએ. એટલે અહીંયા ગાડી તમારા 4 બાકી રહેવાના અને અહીંયા આવી ગયો ડબલ બોન્ડ. એટલે આ ઓક્સિજનની અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ. ગણો 2 4 6 8. ચલો અહીંયા ડબલ બોન્ડ બની ગયો એટલે અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ. આ બાજુના ઓક્સિજનના ગણો 2 4 6 7. આ ઓક્સિજનના ગણો 2 4 6 8 ને 9. 9 છે, ખબર પડ્યું? એટલે આની પાસે એક વધારે છે, આની પાસે એક ઓછો છે. તો આની અંદર ડબલ બોન્ડ કેમ નહીં બનાવવું? સપોઝ આ ઇલેક્ટ્રોનને આ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરાવડે એને ડબલ બોન્ડ બનાવી દઈએ તો 2 4 6 8 ને 2 10 થઈ જાય ઓક્સિજનના. એટલે અહીંયા ગાડી ડબલ બોન્ડ બનશે નહીં અને અહીંયા ગાડી આ એનો સિંગલ બોન્ડ અહીંયા જ રહેશે. તો આની પાસે 9 છે ને આની પાસે 7 છે. સ્થિરતા ક્યારે પ્રાપ્ત થાય? આ એક ઓક્સિજન પોતાનો એક ઇલેક્ટ્રોન આ ઓક્સિજનને આપી દે એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ આ ઓક્સિજનને આપી દેશે એટલે પ્લસ, અને આ ઓક્સિજનનો જે ઇલેક્ટ્રોન આવ્યો એને અહીંયા આ રીતે ટપકું બતાવું એટલે તમને ખ્યાલ આવે કે આ ઇલેક્ટ્રોન જે છે ક્યાંથી આવ્યો છે? આ ઓક્સિજનમાંથી આવ્યો છે. એટલે જ્યારે તમે આની ઇલેક્ટ્રોન રચના બતાવશો તો એની ઇલેક્ટ્રોન રચના આ રીતની હશે. અહીંયા પ્લસ છે ને અહીંયા માઇનસ. હવે ગણો 8 પૂરા થઈ ગયા. 2 4 6 8. 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. આ ઓક્સિજનના ગણો 2 4 6 8. 8 થઈ ગયા. આ ઓક્સિજનના ગણો 2 4 6 ને 2 8. તો આ રીતે તમે એની અંદર નિરૂપણ કરી શકો. ખ્યાલ આવ્યો મેં કેવી રીતે પ્લસ માઇનસ લખ્યું? ચલો આગળ જાઓ. NF3 એક નાઇટ્રોજન છે એમાં Z બરાબર 7 એટલે 1s2 2s2 2p3. એટલે એની સંયોજકતા કોષમાં કેટલા છે? 5 અને 3 ફ્લોરિન સાથે ભાગીદારી કરવાનો એટલે આપણે એને આ રીતે બતાવી દઈએ. તો નાઇટ્રોજનના 5માંથી 3 ઇલેક્ટ્રોન આ રીતે બતાવ્યા એટલે 2 એમને બતાવવા પડે. ચલો આ ફ્લોરિન પાસે તો હેલોજન છે એટલે 7 ઇલેક્ટ્રોન છે તો એ 7 આપણે આ રીતે બતાવી દઈએ. ચલો તો આ ભાગીદારી કરશે એટલે આ રીતનું થયું. જુઓ અને અહીંયા 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. ચલો આ ફ્લોરિનના ગણો 2 4 6 2 4 5 ને 6 ને 1 7 હશે. 7 બતાવવાના એટલે હવે ફ્લોરિનના ગણો 2 4 6 8. આ ફ્લોરિનના ગણો 2 4 6 8. થઈ ગયા 8 ઇલેક્ટ્રોન. આ ફ્લોરિનના ગણો 2 4 6 2 8. આ નાઇટ્રોજનના ગણો 2 4 6 ને 2 8. થઈ ગઈ અષ્ટક રચના પૂર્ણ. એટલે જ્યારે તમે હવે રાઉન્ડ નહીં કરશો અને અષ્ટક રચના પૂર્ણ થઈ છે એવું બતાવો તો એ સાદી લુઈસ રચના કહેવાશે.
તો ત્યારે પણ તમને ખબર પડવી જોઈએ કે આ 8 કેવી રીતે પૂર્ણ થયું. હવે જુઓ CO3 કાર્બનની વિદ્યુત ઋણતા ઓછી છે એટલે કેન્દ્રસ્થ પરમાણુ કાર્બન લઈએ, એની સાથે 3 ઓક્સિજન છે એટલે કાર્બનના 4માંથી 3 તો એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી દેવાના. ચોથાની જરૂર છે કે નહીં તે નથી ખબર એટલે ઉપર બતાવી દીધો. ચલો આ ઓક્સિજનના સંયોજકતા કોષમાં 6 ઇલેક્ટ્રોન એટલે આપણે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીએ એને આ રીતે બતાવીએ. સોરી 5 આવશે. એવું જ અહીંયા 1 ઇલેક્ટ્રોન 2 2 4 ને 1 5 એટલે 6 થઈ ગયા. આનું પણ 1 ભાગીદારી કરે એટલે જ્યારે આપણે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરાવી તો એની રચના આ રીતની રહેશે. જુઓ અહીંયા ગાડી 5 છે, અહીંયા ગાડી 5 છે, આ કાર્બન પાસે 1 છે અને અહીંયા 5 છે. અષ્ટક રચના પૂર્ણ થઈ કે નહીં તે ગણો. 5 છે, ઓક્સિજનના 5 બતાવવાના, ગણો 2 4 6 7. આ ઓક્સિજનના ગણો 2 4 6 7, 2 4 6 7. આ કાર્બનના ગણો 2 4 6 7. કોઈની પણ અષ્ટક રચના પૂર્ણ થઈ નથી એટલે કોઈ એક જગ્યાએ આપણે શું કરીએ, ડબલ બોન્ડ બતાવીએ. એટલે આ કાર્બનનો ઇલેક્ટ્રોન છે એને સપોઝ આપણે અહીંયા બતાવીએ અને આ ઓક્સિજન છે એનો ઇલેક્ટ્રોન અહીંયા બતાવીએ અને ત્યાં આપણે કરી દઈએ ડબલ બોન્ડ. એટલે આ કાર્બનનો અહીંયાથી નીકળી ગયો અને આ ઓક્સિજનનો અહીંયાથી નીકળ્યો, આ ડબલ બોન્ડ કર્યું. હવે ગણો 2 4 6 8. આ ઓક્સિજન બેલેન્સ થઈ ગયો. આ કાર્બનના ગણો 2 4 6 8. કાર્બન પણ થઈ ગયો. હવે કોઈની પાસે વધારાના ઇલેક્ટ્રોન નથી કે આપી શકે ને ભાગીદારી કરે. જુઓ 2 4 6 7, 2 4 6 7. બંને ઓક્સિજન જે ડાબી બાજુ જમણી બાજુ છે એને અષ્ટક રચના પ્રાપ્ત કરવા 1 ઇલેક્ટ્રોન ખૂટ્યો. હવે ખ્યાલ આવ્યો ઉપર કેમ -2 વીજભાર. તો -2 વીજભાર એટલે આવ્યો કે કોઈ પાસેથી એણે આ ઓક્સિજને 1 ઇલેક્ટ્રોન લીધો છે અને આ ઓક્સિજને કોઈ પાસેથી 1 ઇલેક્ટ્રોન લીધો છે. 1 મિનિટ, આ ઓક્સિજનના 7 બતાવાઈ ગયા છે, અહીંયા 5 બતાવવાના હતા. એટલે એક ઓક્સિજન અહીંયા જે છે એની પાસે જે ઇલેક્ટ્રોન આવવાનો એ બહારથી આવવાનો છે. એટલે એક અહીંયા આવ્યો ને એક અહીંયા આવ્યો એટલે આપણે બ્રેકેટ કરશું ને ઉપર શું લખશું, -2. એટલે જ્યારે -2ની ઇલેક્ટ્રોન રચના લખશો તો અહીંયા ગાડી 1 ઇલેક્ટ્રોન અને આ ઇલેક્ટ્રોન જે છે એ કોઈ પાસેથી લીધો છે અને અષ્ટક રચના પૂર્ણ કરી છે. ખ્યાલ આવી ગયો. ગણો 2 4 6 8, 2 4 6 8, 2 4 6 8. આ કાર્બનના ગણો 2 4 6 8. બધાની અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ. ખ્યાલ આવ્યો કેવી રીતે નિરૂપણ કર્યું. અને લાસ્ટ છે HNO3 એસિડ છે. એસિડ કોને કહેવાય, H+ આપે તો તમારે યાદ રાખવું પડશે કે અહીંયા 1 ઓક્સિજન અને હાઇડ્રોજન છે, અહીંયા 1 ઓક્સિજન છે ને અહીંયા 1 ઓક્સિજન છે. આ રીતની એની રચના છે. અત્યારે મેં તમને કીધું નાઇટ્રોજનની સંયોજકતા કોષમાં 5 ઇલેક્ટ્રોન છે, એ 5માંથી 3 તો ભાગીદારી કરી જ દીધા. 2ને અબંધિત ઇલેક્ટ્રોન યુગ્મની પેર તરીકે રાખીએ. આ ઓક્સિજન છે એના 6 ઇલેક્ટ્રોન બતાવવાના, 1 2 3 4 5 6. આના પણ 6 આ રીતે 2 2 4 5 ને 1 6, 1 2 3 4 5 6. અને આ હાઇડ્રોજનનું તો એક છે જ. તો આ હાઇડ્રોજન અને ઓક્સિજને ભાગીદારી કરી એટલે હાઇડ્રોજનના તો 2 ઇલેક્ટ્રોન થઈ ગયા. ચલો હવે આ ઓક્સિજનના ગણો સિમ્પલ 1 બંધની ભાગીદારી કરી છે તો હવે જે ઇલેક્ટ્રોન બાકી રહેવાના એ આ ટાઈપના છે અને આ ઓક્સિજન પાસે આ રીતના છે. હાઇડ્રોજનના 2 થઈ ગયા. ઓક્સિજનના ગણો, આ ઓક્સિજનના 2 4 6 8. આ ઓક્સિજનના પણ 8 થઈ ગયા. 2 4 6 8. ચલો હવે ગણો આ ઓક્સિજનના 2 4 6 7. આ ઓક્સિજનના ગણો 2 4 6 7. નાઇટ્રોજનના ગણો 2 4 6 8. નાઇટ્રોજનના 8 થઈ ગયા છે પણ આ ઓક્સિજન અને એના નથી તો આપણે શું કરીએ, એક જગ્યાએ ડબલ બોન્ડ કરી દઈએ. ચલો તો આ નાઇટ્રોજનના 2 છે એમાંનો એકને અહીંયા લખીએ અને આ ઓક્સિજનનો જે એક અહીંયા છે એને અહીંયા લખીએ અને જોઈએ કે અષ્ટક રચના પૂર્ણ થાય કે નહીં. એટલે અહીંયાથી એક કાઢી નાખ્યો ને એક અહીંયાથી કાઢ્યો અને ડબલ બોન્ડ કર્યો. ચલો ગણો આ 2ના તો અષ્ટક રચના પૂર્ણ થઈ જ ગયેલી હતી. હવે આમાં ગણો આ ઓક્સિજનની 2 4 6 8. એટલે આની પણ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે રહી ગયા 2 નાઇટ્રોજન, એક નાઇટ્રોજન અને એક ઓક્સિજન. તો અત્યારે નાઇટ્રોજનના કેટલા દેખાય છે તે ગણો 2 4 6 8 ને 9.
આ ઓક્સિજનના ગણો 2 4 6 ને 1 7 નાઇટ્રોજન પાસે એક વધારે છે ઓક્સિજન પાસે એક ઓછો છે એટલે આ નાઇટ્રોજન પોતાનો ઇલેક્ટ્રોન યુગ્મ આપી દેશે અને આ ઓક્સિજન જે છે એ નાઇટ્રોજનનો ઇલેક્ટ્રોન અહીંયા મેળવશે માટે અહીંયા શું લખવાનું માઇનસ વીજભાર એટલે જ્યારે તમે એનું નિરૂપણ બતાવો તો અહીંયા પ્લસ અહીંયા એક ઇલેક્ટ્રોન અને માઇનસ તો બધાની 8 ઇલેક્ટ્રોન જે છે એ પૂર્ણ થઈ ગયું જુઓ 2 4 6 8 2 4 6 8 2 4 6 8 2 4 6 8 અને 2 ખ્યાલ આવ્યો કેવી રીતે લુઈસ રચના સમજાવી તો આ રીતે તમે એનું નિરૂપણ કરી શકો ચલો તમારી નોટમાં લખવાનું છે ચલો તો મેં તમને જે લુઈસ રચના શીખવાડી એને જ આધારિત છે કોયડા નંબર 4.1 અને 4.2 અને સ્વાધ્યાયનો છે 4.4 તો એની તમને લુઈસ રચના દોરતા આવડશે એવા જ ઉદાહરણ છે તે તમારું હોમવર્ક છે તમારે જાતે કરવાનું